આખી દુનિયાને એમ છે કે ઝકીઉર રહેમાન લખવી જેલમાં છે, પણ વાસ્તવમાં તો આતંકી ખુલ્લેઆમ પોતાની જિંદગી જીવી રહ્યો છે. મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કરે તૈબાના ઓપરેશન કમાન્ડર ઝકીઉર રહેમાન લખવીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે કસરત કરતો જોઈ શકાય છે. એવું માનવામાં આવે છે કે સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા દ્વારા આતંકવાદી જાહેર કરાયેલ લખવી પાકિસ્તાની જેલમાંથી બહાર છે. લશ્કરે તૈબા આતંકવાદી જૂથના સહસ્થાપક લખવીને ઓસ્ટિન ટીવીના એક વિડીયોમાં એકદમ ફિટ બતાવવામાં આવ્યો છે. લખવી અને હાફિઝ સૈયદ ભારતમાં અનેક આતંકવાદી હુમલાના મુખ્ય ગુનેગાર છે. લખવી એ વ્યક્તિ છે જેણે અજમલ કસાબને ટ્રેનિંગ આપીને મુંબઈમાં હુમલા માટે મોકલ્યો હતો. લખવી કથિત રીતે 2008ના મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં પણ સામેલ હતો અને 26/11ના મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ પણ હતો. લખવીને 2009માં પાકિસ્તાનમાં નજરકેદ કરવામાં આવ્યો હતો, જોકે હાલ તે જેલની બહાર હોવાથી આતંકવાદી જૂથમાં તેણે પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી હોઈ શકે તેવું પણ માનવામાં આવે છે.